નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, ભારતીય ફિલ્મ અને ટીવી ઉદ્યોગના જાણીતા અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારને સોમવારે મુંબઈની અંધેરી સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। વધુમાં જણાવી દઈએ કે ધીરજ કુમારને ન્યુમોનિયાનો ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું હતું અને તેના કારણે તેમની તબિયત ખૂબ જ નાજુક હતી અને તેમનું નિધન થઈ ગયું છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ધીરજ કુમારના પરિવારના જણાવ્યા અનુસાર તેમને ન્યુમોનિયાના કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા। આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફરશે, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો નહીં અને તેમનું નિધન થઈ ગયું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।